બાજાર એવું કંઈક છે. એ આ ઘણું મારું બધું કહી નાટક. જાય આપેલા. જ્ઞાની એવું કહે છે કે આ બહારનું જીવન જીવવાનું છે ને જે આપણે એ બહારના જીવન માટે આપણે પરિશ્રમ કરવાનો જ નથી અંદર. આપણે જે પરિશ્રમ અંદર કરવાનો છે, કેવું જીવન આપણું હોવું જોઈએ એના ભાવ માટે કરવાનું છે. આ અત્યારનું બહારનું જીવન છે ને એ તો જન્મથી મોત સુધીનું નક્કી થઈ ગયેલું છે. એ તો થઈ ગયું પછી હવે એના માટે ગમે એટલું વિચાર કરો તો ફેરફાર થવાનો કાંઈ નથી. એ તો એક આવતીકાલ કેવાય આવવાની છે નક્કી જ છે. એટલે અંદર ભાવ એવા કરો કે જેથી આપણે જેવી જોઈએ છે તેવા બીજ નાખો. બીજ નાખશો એવું ફળ આવશે. હા, જેવું વાવેતર કરશે એવું બરાબર. પણ હવે અત્યારે આ જીવન છે ને એનું વાવેતર તો કરી નાખ્યું છે. એ તો કરી નાખ્યું છે. હવે એટલે હવે આમાં ગમે એટલા ઊંડા ઉતરશું તો ફેર પડવાનો નથી. આપણે જન્મીએ ને ત્યારે માતા પિતા તૈયાર મળે કે નક્કી કરીએ છીએ આપણે? તો પછી જ નક્કી થાય ને. માતા પિતા આપણે નક્કી કરીએ છીએ, મોત કરીએ કે પછી ભાઈ બહેન આપણે નક્કી કરીએ છીએ, પછી રહેવાનું ઘર બધું તૈયાર જ મળે છે. કેમ? કારણ કે લઈને આવ્યા છે. લઈને આવ્યા હોય મહેનત હોય પછી એમ આખું સમગ્ર જીવન જન્મથી મોત સુધીનું લઈને આવ્યા છે. આપણને બુદ્ધિથી લાગે છે મારે કરવાનું, મારે નોય તારે કરવાનું. આ તો તું લઈને આવ્યો છું એ પ્રમાણે જ ઉકલે છે. ઉકલે છે. તું એવું માને છે કે હું ઉકેલું છું, નોય ઉકેલો તો આ તો કુદરત તને ઉકેલી રહ્યું છે. જે વીત્યું છે ને કર્મની માયાજાળ એને કુદરત ઉકેલી રહી છે. સમય પ્રમાણે કેવું એમાં તારે ક્યાં કરવાનું છે? અને એક દિવસ તું એ ઉકલી જવાનું નહીં ઉકલી જવાનું. એમાં આપણી સત્તા ચાલવાની છે? આપણે નહીં કરીએ છીએ કે મારે આ તારીખે ઉકેલવું છે આટલા વાગે. લોકો કહે છે કે મુહૂર્ત જોઈને કામ કરો, પણ જન્મમાં ને મરણમાં ક્યાં મુહૂર્ત છે? તે કોઈ મુહૂર્ત જોઈને જન્મે છે? મુહૂર્ત જોઈને મરે છે? તમે મુહૂર્ત જોવો કે ન જોવો, જે થવાનું છે ને એ જ થાય. થવાનું જ છે. અરે અમને ગાદી ઉપર બેહાડવાના હતા તો દશરથ રાજાએ કેટલું મુહૂર્ત જોયું હતું, તોય વનમાં જવું પડ્યું. તો બધા મુહૂર્ત ખોટા પડ્યા છે. તો એ મુહૂર્ત જોઈને શું? આ તો જે બને છે તે જ મુહૂર્ત છે. શું છે? જે બને છે તે જ મુહૂર્ત છે. આ તો લૌકિક માન્યતાઓ છે ખાલી. શું છે? પાપ કરતી વખતે મુહૂર્ત નહીં જોવાનું, સારા કામમાં મુહૂર્ત જોવાનું. સારું તો કામનો વિચાર આવે તો કરી જ નાખવાનું, મુહૂર્ત ના જોવાનું હોય. નહીં તો સમય બદલાઈ જાય એટલે પાછા વિચારો બદલાઈ જાય. ખરાબ કામ કરવામાં મુહૂર્ત નહીં જોવાનું, સારા કામમાં મુહૂર્ત જોવાનું. સારું મુહૂર્ત જોઈ અને કામ કરો પણ મનની અંદર વિચાર ખરાબ ભર્યા હોય તો એ ક્યાંથી હાલ થવાનું? એટલે સારું કામનો જેવો વિચાર આવે ને તો કરી નાખવું. શું કીધું? કરી નાખવું. મુહૂર્ત ના કામ જોવું. કરવાનું તેને કે કાલે કરતી એમ કહી દઉં. તો માણસ શું છે કે એને એવું લાગે કે હા, કારણ કે અત્યારની જે પરંપરા છે જે લૌકિક પરંપરા એના પ્રમાણે એને લાગે કે ભાઈ મારે આવું કરવું જોઈએ. એટલે એમાં માન્યતામાં ગળાડૂબ થઈ ગયો છે. કેવું છે? એક બીજો બહુ એવું કશું છે નહીં. આ બધા મુહૂર્ત જોઈને ચોઘડિયા જોઈને લગ્ન કરે છે તો એ ફેલ કેમ થાય છે? બોલો ને. એ તો છે જ. જીવન માંડેલું હે છોકરીઓનું મહત્વ નથી. ખાલી લૌકિક માન્યતા છે. શું છે? માત્ર માન્યતા. આ પેલા તો આ રાવણને 9 ગ્રહો નિકટમાં હતા તો એ કેવું મૃત્યુ થયું? કર્મ હોય તો કર્મ સત્તા કોને છોડે? કોઈ ન છોડે. એટલે ગમે એટલા સમર્થ પુરુષ હોય પણ કર્મ સત્તા આગળ કોઈનું ચાલે નહીં. શું તમે કહેતા હતા તે? વાદા છે. કર્મ સત્તાની સામે એને કંટ્રોલ કરવા માટેનો કોઈ પર્યાય કર્મ સત્તાની સામે જ્ઞાન સત્તા જોઈએ. એટલે ભાવ સત્તા મારી ભાવ સત્તા પ્રબળ હોય તો એને ઇફેક્ટ કર્મ સત્તાને થાય. કર્મ સત્તા ના થાય પણ કર્મ સત્તા જે ભોગવટો આપે ને એની અંદર જો જ્ઞાન સત્તા હોય તો અંદર અસર ના થાય. રામને ગાદી મળે કે વનમાં જાય અંદર સરખું જ લાગે, કારણ કે અંદર જ્ઞાન હતું. જ્ઞાન હતું એમની પાસે. ને આપણે અંદર જ્ઞાન ના હોય તો હાલી જાય બધું. સમજાય છે? કર્મ સત્તા એટલે કર્મ સત્તાની સામે જ્ઞાન સત્તા હોય તો કર્મને બદલે નહીં પણ કર્મ એને હલાવી ના શકે. શું ના કરે?
હવે મારું શું થશે એવું લાગે જે છે કુદરત ઉપર છોડી દે. કાલ રોટી મળવાની હોય તો મળે, નહીં મળવાની હોય તો નહીં મળે. આજે શું ચિંતા કરવાની જરૂર? આજે ખાધું ને બહુ થઈ ગયું. ખબર કાલે હર પડે ત્યારે સાચી. હે આ કીડી મકવાના આપે તો આપણને નહીં આપે? એ બધાને છે ચિંતા? 2 કલાક પછીનું કોઈ જાતનું વિચારે નહીં. તો પછી આ કૂતરાને તમે રોટલી નાખો તો પોતાનું ખાઈ નાખે. ના નાખો તો એની વચ્ચે પડી રહે ત્યાં આગળ. એને ચિંતા થાય કે મને ક્યારે ખાવા મળશે, કેમ ન મળશે, વિચાર આવે. છતાં એને કોઈ આપનારું મળી જ રહે. મળી ગયા ઈ તો મળી તો પછી મનુષ્યને ના મળી રહે? હું એનો પાણો મારું બીજા એના ઉપર ખૂબ વર્ષ દરેકને મળી જ રહે. મળી જ રહેવાનું છે અને એને કોઈ જાતની ચિંતા છે નહીં. મનુષ્યને ચિંતા છે કે મારું તારું. હવે બીજો એક મારો પ્રશ્ન છે. દાદાએ મહાત્માઓને એમ કીધું છે કે સાંજે શાકની થેલી લઈને તું શાક લઈ આવ. હવે એમાં મહાત્માઓને શું મળે છે અને શું ખોટ જાય છે આ સાંભળજો તમારા માટે એનો ખુલાસો અને વ્યવસ્થિત કરો. એકદમ સરળ ભાષા. એટલે થેલી લઈને એવું કીધું કે તમે જાઓ ને અરે આ બધામાં રહેલા જીવતા ભગવાનના દર્શન કરવા. આ સાંભળજો તમે લોકો જીવતા ભગવાન જીવતા છો. આપણે પેલા મંદિરમાં દર્શન કરીએ તો આપણે સ્થાપેલા છે, હા, અને આ બધા માણસની અંદર તો જીવતા ભગવાન છે. એવા છે જીવતા છો. જે પરમાત્મા સ્વરૂપ છે. કયા સ્વરૂપ છે? પરમાત્મા છો. અને પેલા તો આપણે મૂર્તિ બનાવીએ, આપણે સ્થાપીએ, આપણે ને પૂજીએ આપણે જ છે, આપણા ખવડાવીએ આપણે જ અને છે, વિસર્જન દરવાજો ખોલીએ આપણે, બંધે આપણે જ કરીએ છીએ. એ ક્યાં કઈ કરે છે? અને એટલે આ તો બધાની અંદર જે ભગવાન જે જીવતા છે એ થેલ લઈને જાઓ ને તો બજારમાં જે લોકો જોવા મળે ને હા, ત્યાં વ્યવહારથી આ રિક્ષાવાળો નિશ્ચયથી શુદ્ધાત્મા, આ વ્યવહારથી શાકવાળા નિશ્ચયથી શુદ્ધાત્મા, એ બધામાં ભગવાન શુદ્ધાત્મા ભગવાન જોવા. કારણ કે અનાદિકાળથી આપણે આ પરમાત્મા જ્યાં ખરેખરા છે ત્યાં પરમાત્મા જોયા જ નથી. ખાલી મંદિરમાં ને ફોટામાં જોયા આપણે, કે જ્યાં આપણે બનાયા છે. પેલા તો હકીકતના છે, માણસની અંદર તો હકીકતના છે, એનું પણ એ અનુસાધન દ્રષ્ટિ નથી આપણી પાસે. શું નથી? નથી. એ જ્ઞાની પુરુષે દ્રષ્ટિ આપી કે ભાઈ હવે જોતા શીખો. જીવતા ભગવાને આ જીવની અંદર છે, જળની અંદર નથી. એની અનુસાધન મેં બીજું ઝાડ પાન પશુ પક્ષી બધામાં ભગવાન એક જ સરખા છે. સવારે આકાર ખાલી જુદો છે બહારનો. ઉઠો ને રોજ સારી વાત. અચ્છા, એની અનુસાધન મેં બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે દેવલોનીમાં જવા માટે મનુષ્યોનીમાં કમ્પલસરી આવવું પડે. હમ? ભગવાન થવા માટે મનુષ્યોનીમાં કમ્પલસરી આવવું પડે. દેવગતિમાં કે મનુષ્ય? દેવગતિમાં જવા માટે એ શું પણ બરોબર. એટલે મારી એવી ધારણા છે કે મનુષ્ય જન્મ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી બીજો કોઈ રસ્તો નથી દેવગતિમાં. અને આપણે પૂછવું છે શું પણ એ તો બરાબર છે. એવું આપમાં મનુષ્યમાંથી બધી ગતિમાં જવાય, બધી ગતિમાં પણ મનુષ્યમાંથી જ જવાય, બીજી યોનિમાંથી નથી જઈ શકે. અહીંથી જ જવાય. એટલે મારું કહેવાનું એ હતું કે મનુષ્યોનીમાં ભગવાન થવા માટે કેટલાય વિશાળ જીવો અંદર હશે પણ આપણે ઓળખી નથી શકતા. હમ. તો એમને ઓળખાણ કેવી રીતે પડે આપણે? ખાઈ પડે નહીં. દ્રષ્ટિથી. જ્યાં જીવ હોય ત્યાં શિવ હોય. જીવો એટલે આ ઝાડમાં જીવ કહેવાય તો અંદર શિવ હોય. કોઈ પણ જીવ શિવ વગર ના હોય, અને જીવમાંથી શિવ નીકળી ગયા એને મળદું કહેવાય. મજે સમજાય છે? સમજાઈ ગયું. આ જીવ છે તો આમાં શિવ છે. શિવ એટલે પરમાત્મા. એ શિવ નીકળી ગયા તો આ મળદું થઈ ગયું. જીવ છે ત્યાં શિવ છે જ. આ જીવ શિવ વગર હોય જ નહીં હાલતો ચાલતો. એ શિવ નીકળી ગયો તો આ તો મળદું થઈ ગયું. તો દરેકમાં એમ છે. એટલે દરેકની જ વાત છે ને. ઝાડ પાન પશુ દરેક પક્ષી વસ્તુ. બધામાં જીવ છે ત્યાં શિવ છે. એટલે દાદા ભગવાને સાદી ભાષામાં કીધું, શાસ્ત્રની ભાષા કે પ્રકૃતિ છે ત્યાં પરમાત્મા છે. દાદાએ તો કેટલો બધો આ ખુલ્લો કરીને સમજાવ્યું છે કે બાપ રે બાપ. અભણમાં હું તો બીજી ચોપડી ભણ્યો છું. બીજી ચોપડીનું એ પાસ થઈને ચોપડા ત્રીજીના ચોપડીનું પણ મૂકી દીધા. પછી ભણવું તો ખૂબ ભણ્યું પણ મારે આ ભણવાનું હતું પેલું ભણવાનું ન મળ્યું. અત્યારે સહેલાઈથી જો સહન
કઈ ઉપાય નહીં કરવાનો, આપણે વાડાથી બહાર રહેવાનું એ ઉપાય. આ તો આજુ કાળનું છે. હા. પૂરી છે. એટલે પણ એને અમને કાંઈક આ વાડાને રામે બધા બદલી શક્યા નથી, કૃષ્ણે બદલી શક્યા નથી, મહાવીર નથી બદલી શક્યા, તો આપણે કઈ ઉપાધિ કરવાની જરૂર? પણ અમને મહાત્માને એટલી સદબુદ્ધિ આપો કે અમે વાડામાં ન ઉતરીએ. એ તો કીધું આપણે વાડામાં નહીં ઉતરવાનું. બીજું શું, વાડાને ક્યાં બદલવો છે આપણે? આપણે પણ જરૂર છે. ખ્યાલ આવ્યો? આપણે વાડામાં ના ફસાઈએ એટલે બહુ થઈ ગયું. પછી વાડો ભલે ને રહે, આપણને શું વાંધો છે? આ હિન્દુસ્તાનમાં રહેલી જેલો હોય તો આપણને શું નુકસાન? મારે ગુનો નહીં કરવાનો એટલું જ જોવાનું. જેલનો ક્યાં વાંધો છે આપણને? ગુનો કરીએ જ જેલમાં જવું પડે ને, ના કરીએ તો પછી કે ના પણ આ જેલો છે ને મને બીક લાગે છે. એટલે આપણે બીનવાની ક્યાં જરૂર છે? તો ગુનો કરે તો જેલ છે ને. પછી આપણે કીની જેલો બધી બંધ કરી નાખો. આપણી જેલો કેમ નહીં બંધ થાય? જે ગુનો કરે ને આપણે તો હોય કે નહીં? તારે ગુનો નહીં કરવાનો એ મહત્વનું છે. અહીંયા બી જાય કેમેરો ચાલુ છે. ના, પેલી બાજુ. હા? એ વાત જાડી તો કાઢેલી પેલા. ગરમ પડ્યો ને એ આ બધું એ તો પછી વાત કરશો આપણે, અને હમણાં નથી થતું. એ બધું બપોર પછી કે મને સમજાઈ ગયું, અડધું સમજાઈ ગયું, અડધું સમજવાનું બાકી. હા, સંપ્રદાય વાળો હા થઈ ગયું. હવે આપણે સંપ્રદાયમાં વાડામાં ઉતરવું, એક આંગળી ઊંચી કરે એટલે બધા ભાગી જવું. હું ભાગી દઉં, માફ કરજો, થોડું આ તમારા માટે આવી છે. કરો કરો ખુલાસો અહીંયા છે તો કરો બહુ ખુલાસો. મોટો ખુલાસો કરવાની જરૂર હતી, કરી નહીં. એક આંગળી ઊંચી કરે એટલે બધા નવે નવી એ બાજુ કઈ ન ચાલે જવાનું, આપણે જોવાનું હોય તો કંઈક તો સરસ. જય સચિદાનંદ. ભૂલ ચૂક હોય તો માફ કરી દેજો. અચ્છા, બીજું મારે એક તમને એ પૂછવું કે હવે આ બધાની કૃપા છે ને દાદાની કૃપા છે, થોડું ઘણું તો અમને અમારામાં કંઈક દાદા એમનું કીધું પાવર એ નથી. હવે એ કોઈના કલ્યાણ અર્થે બીજો વધારેનો પાવર જોતો હોય તો કેવી રીતે મળે? તો જેવી ભાવના હોય એવો પાવર મળી જ જાય. કુદરત આપી જ દે અંદર. કુદરત આપી દે ભાવનાને અનુરૂપ. શું કહેવાય? રાજાને રાજ ચલાવવાનું હોય તો એ પાવર આપે, અને ચોકીદારને ચોકી કરવાની હોય તો એ પાવર આપે. જેને જેવો રોલ હોય એવો પાવર કુદરત આપે. નહીં તો કામ કેમ ન કરી શકે? આપણે ઘર ના ચલાવી શકે, એને મનમોહન સિંહ દેશ ચલાવી શકે, એનો પાવર હોય ચલાવે ને. એને જેવું કામ એવો પાવર. ત્યારે પાવર ના હોય તો કેમ ન ચલાવે? એટલે જેને જે કામ હોય ને એને કુદરત એને પાવર આપ્યો હોય તો જ કરી શકે, નહીં તો ન કરે. નહીં તો કેમ ન કરી શકે? એટલે એ જેને જે રસ્તા પર ચાલવું હોય એની મેળે એ રસ્તો પકડીને ચાલવા. એટલે એને જેવી ભાવના કરી હોય ને એ એવો દિવસ ભાવનાને એમની સામે આવે. ભાવનાને અનુરૂપ પાવર એને મળી જ જાય તો જ કામ થાય ને એનાથી. એટલે પછી એવું વિચારવાનું ના હોય આપણે. હવે એક બે ત્રણ નાની નાની વાતો મારા પોતાની પર્સનલ તમને જવાબ આપું. કે પૈસાની પાછળ પહેલેથી ફરતો નહોતો, પણ છેલ્લા લગભગ 3-4 વર્ષથી હું પૈસા મૂકું છું ઘણી વખત ગમે છે તો હું ગોતવા જાઉં તો ઘણી વખત મારા હાથમાં નથી આવતા. અને પૈસા હું ક્યાં મૂકું છું છોકરા એ મને કલ્પના ન હોય. ઘણી વખત તો પૈસા ગોતું ન મળે તો બહાર હોય. એટલે પૈસામાંથી છૂટવાની મારી કોશિશ હતી, આજ સુધી હું પહોંચું છું ને એનાથી આગળ વધારે કેવી રીતે જવું. મને પૈસાનો મોહ જરાય નથી. આ વાડે લગભગ વર્ષ દિવસ થઈ ગયો હશે, વર્ષ દિવસ કાસ્તો થઈ ગયો છે, એનાથી વધારે થયો હશે કહું છું. કાસ્તો માર્યો જ નથી. હવે બધું હું નેચરની ઉપર જવા માંગુ. હવે આ પૈસાની બાબત મને છૂટવા માંગુ. પૈસાનો મને આજની તારીખમાં જરાય મોહ નથી. કારણ કે જો મારા પૈસા જ મેળવવા હતા તો હું જે રહેતો ને 1 કરોડની આજથી 15 વર્ષ 1 કરોડનો ભાવ હતો, અત્યારે એનો કેટલો ભાવ હોય? જગ્યા જ ન છોડું ને. અડધો મારો હતો, આખો મારો જોશીમાં 2 નંબર મીઠી બાઈ કરો પૈસા થોડું જ નહીં ને. શા માટે છોડું? પૈસાની જો લાલચ નહીં. જેવી ચાવી અહીંયા આવવાનું નક્કી થયું, ચાવી લઈને ગયો મેં તો બધો મારો સામાન પડ્યો છે અને આ લે ચાવી. આટલું કોણે આપ્યું? એ જેનું હતું એ આપણે મલાડમાં એક મારા દોસ્ત આવ્યા, એની બાને પૂછ્યું કે બા મારું નામ આમ શાંતિભાઈ છે, તો કે શાંતિભાઈને જગ્યા ત્યાં રહેવા માટે આપશું? તો કે એના જેવો માણસ તો બીજો નહીં મળે.
એના જેવો માણસને બીજો મળે નહીં, આ એની મમ્મી ના કરે. અને એના નાના ભાઈએ કીધું, એને કંઈક બીજા ભાઈના સાળે કંઈક ઉલટું સુરું તો કે આ કાલે ઉઠીને શાંતિભાઈ આવું કરશે તો કે શાંતિભાઈ ન કરે. અને મને મારો ટાઈમ આવ્યો માળામાં ઉડવાનું, એટલે કીધું કાલે ભાઈ તારીખ ચાલુ. કે ખાલી ટીવી ટેપ લઈને નહીં આવ્યો, ટીવી હજુ સુધી હાલે ટેપ કરી આટલું લઈને આવ્યો ઘરે. 3 વખત ઘર બંધાણું, 3 વખત વિકાઈ ગયો. મને કોઈ એમ નતું કે આ મારી વસ્તુ ઓછી થઈ ગઈ. અને બીજું એક મને સમજાઈ ગયું છે, અત્યારે હું મારા પોતા માટે પર્સનલ ભાવ એવો નથી કરતો કે મને આ મળે, કારણ મને ખાતરી થઈ ગઈ છે કે હું ધારું છું જે ઈચ્છું છું ને એ થાય છે. એ મને ખબર છે. મારી પાસે માલે વધારે પડે એ મને અંદર કાઢી દીધો ઝબકારો થઈ ગયો. પણ એનો મતલબ એ નહીં, એટલે આ બીજાને ઘણી વખત હું કહેતો કે તમે પૈસો વાપરો ને સંભાળીને વાપરો. આ કમાણી ઓછી કરતા નહીં. ઝૂંપડામાં જો રહેવાનો આનંદ આવતો હોય તો ફ્લેટનો વિચાર નહીં કરો. જેટલામાં પાંગો છે ને એટલા મને મારું પોતાનું આટલું મને સમજાણું. હવે આનાથી આગળ પૈસામાં જ્યારે કોઈ પણ બાબતમાં દિલ તસવીર ન હોય મારે ત્યાં સુધી પહોંચવું છે. હું એક લંગોટી ઉપર આવવા માંગુ છું. સારું એમાં શું વાંધો છે? હું એક લંગોટી ઉપર આવવા માંગુ છું. એને કેટલા ટાઈમ સુધી કેટલો જશે એ મને કલ્પના નથી. મારી ઈચ્છા છે કે લંગોટી ઉપર આવી જાય. તમારે પછી એવા મંદિરને બધું બાંધવું હોય તો પછી મહંત બનવું પડે, પછી સ્વામી થવું પડે, પછી તો ક્યાં હા, તો લગભગ એની તૈયારી નથી ને કે પપ્પાઓ છે ત્યાં બેહાય. મંદિર બનાવો એટલે પછી તમે માલિક થઈ જ જવાના ને કે ભાઈ આ મંદિર મારું. ત્યાં માલિકી આવી બધી. આપણે મોક્ષે લઈ જાવ. હવે આપણે ક્યાં વાળામાં ને મંદિરમાં ત્યાં પડવું છે. પછી આપણે આ બધી વસ્તુ થાય ને પછી એ બધું બંધન થઈ જાય. શું થઈ જાય? બંધન. એ વખતે આપણને ગમે, હા. માન તાન મળે, બધું મળે એટલે તો હવે હું પણ પછી બંધન થઈ જાય. આટલાથી સંતોષમાં નહીં, અને કુદરત શું કરે છે જોયા કરો. જોયા બનવાનું ભાવ હોય તો કર્યા ઠીક, કરે છે કે મંદિર ના બનવાનું હોય તો ઠીક. આ પણ મારી ભાવ સત્તા તો હું છોડું નહીં ને, એનો તો હું માલિક છું. ભાવ સત્તા શું કરવાનું છોડું ભાઈ? એટલે ભાવમાં મંદિર ના કીધું, ભાવમાં એવું રાખો કે હું પરમાત્મા થઈ જાઉં, સાંભળો, જે છું તે બની જાઉં. આને તો લાકડામાં જવાનું છે. હા, એને તો લાકડા મળે. પછી મંદિર બને કે ના બને શું ફેર પડ્યો? કામ કરવું. રામે કેટલા મંદિર બાંધ્યા હતા? રામ ભગવાને કેટલા મંદિર બંધાયા હતા? બોલો ને. બોલો. મને કલ્પના નથી. કૃષ્ણએ કેટલા બંધાયા? એ કલ્પના નથી. મહાવીરે એ કલ્પના નથી. કોઈ જગ્યાએ લખ્યું છે કે આ કૃષ્ણ ભગવાને મંદિર બંધાવ્યું? કોઈ જગ્યાએ તમે સાંભળ્યું કે આ મંદિર આમેનું છે કૃષ્ણ એમ ભગવાન ક્યાંય એમ. કૃષ્ણ ભગવાનનું મંદિર છે એવું નહીં, કૃષ્ણ ભગવાને બંધાવ્યું એવું સાંભળ્યું કોઈ જગ્યાએ? ના, એવું તો ક્યાંય સાંભળ્યું તો નથી. પછી તમારે એનાથી મોટા થવું છે, ના, એનાથી નાના થવું છે. પછી એને બંધાવ્યું ને તો બંધાવો તો મોટા ના કહેવાય? સાંભળ્યું દાદા? સમજાણું? સાંભળ્યું. પછી એવું એ ખરું કે ને, છે કૃષ્ણ ભગવાન તો ના બંધાયા પણ મેં તો બંધાવ્યું ને એટલે એમના કરતા હું મોટો. જો કે મારો ભાવ આ મંદિર પ્રત્યેનો એટલો જ છે. મંદિર બંધાવો કે ના બંધાવો એનો સાથે પ્રશ્ન નથી. આપણે મંદિર બંધાવવું છે એના માટે આપણે સમર્પિત થવાનું નથી. હા. એ બંધાય કે ના બંધાય બંધાય. કુદરતને જોવાનું. આપણે ક્રિયા ચાલુ કરી મૂકી દેવાની. કુદરતને પછી એની જોવાનું. મેળે નિર્માણ એટલે થયા કરે. કુદરત બધા સંજોગો બંધાવાનું હશે તો આપી દેશે, નહીં બંધાવાનું હોય તો એ આપશે. આપણે કઈ એવોર્ડ લેવો છે? આપણે કાલે ફરમાયું હતું ને કે મંદિરની ભાવના રહી ગઈ, કે દેરાસરની ઉપાસની ભાવના રહી ગઈ, પછી ત્યાં આવવું પડે. પછી દેખરેખ રાખવા, હાચવવું પડે, દેખરેખ રાખવા આવવું પડે. પછી નાગ થઈને આવવું પડે. માલિક થાય હોય તો હાચવવું પડે ને. હા, પછી જવું પડે. ભલે આ શરીર જતું રહે પાછું નાગ થઈને આવે, કારણ કે માલિક થયો ને શું થયું? થઈને આવવાના છે, પછી કાંઈ નક્કી કરે કે આ ભાઈ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી નથી આપવાનું, તો ત્યાં સુધી એને રહેવું પડે. ત્યાં આગળ હાફ થઈને રહેવું પડે. પછી હાચો માલિક આવે પછી પછી જતો હોવું પડે. રહે. એટલે ઘણી વખત છે ને ધરતીમાં મિલકત પડી હોય. શું પડી હોય? એ મિલકતનો માલિક પોતે હોય, પણ નક્કી કર્યું હોય કે મારી ચોથી પેઢીના છોકરાને આ મિલકત મળો. તે જ્યાં સુધી ચોથી પેઢીનો છોકરો આવે નહીં ત્યાં સુધી નાગ થઈને હાચવે. પછી એ છોકરો આવે અને મિલકત લે પછી જતા રહે. બધું ઐશ્વર્ય ખલાસ થઈ જાય. પછી આપણે આવું મનુષ્ય ક્યાં કરવું બાપા? ના સમજાયું? આમાંથી હું નીકળું છું બહાર. હા, આપણે મંદિર બને કે ના બને મંદિરના વિરોધી નથી. હા. મારું જીવન મંદિર બનાવવા માટે નથી ખર્ચવું, મારું જીવન આ પરમાત્માની ખોજ માટે વાપરવું છે. બહુ થઈ ગયું. પછી મંદિર બને તોય વાંધો નથી, ના બને તોય વાંધો નથી.
આપણે વિરોધી નથી. આપણે શું કીધું એમ કહેવા માંગુ છું. પણ આપણે શું નક્કી કરે મારા જીવનનું ધ્યેય શું તો કે મંદિર બનાવવું, તો પછી બધું એક થાય ને પછી હા, એ જ પછી થાય. બનાય. હું અત્યાર સુધી પછી હવે શું બને એને- મારું મંદિર મારું એને- મંદિર તમારી અને પછી મરી જાય તો આજથી પછી તમારી ત્યાં સાફ માન્યતા ફરી થાય. ગઈ. માન્યતા ફરી જશે આખી. સાફ થઈને પછી હાચવવું પડે. હા, એ ઓલા સફેદ નાગદાદા થવું પડે કારણ એની કાંઈનો એની ભાઈ ચેતવણી કાંઈ તો દીકરો નથી. થવું પડે. એની ચેતવણી તો નહીં હોય. કહું છું એ મંદિરે જતા જ પડ્યા હતા આડા, તેની ચેતવણી તો નહીં હોય ને, જ્ઞાન રાખજે અહીંયા જવા આ રસ્તે કોઈ જવા. કોઈ મંદિર બને કે ના બને એનો વાંધો નથી. આપણે શું કરવું છે આપણે નક્કી કરવું. બંધાવનારા બંધાવે, હાચવનારા હાચવે ને વાપરનારા વાપરે, એમાં આપણને કઈ વાંધો છે. આપણે નથી બંધાવવું. મતલબ આપણે બંધાવવા માટે જીવન પૂરું નથી કરવું. આપણા જીવનના હિસ્સા રૂપે બંધાતું હોય તો આપણને વાંધો નથી, પણ ના બંધાય તો મારું શું થાય એવું વિચારવાની જરૂર ના, મેં નથી. તો સંપૂર્ણ એની અંદર જ આખું મારા પોતાની ઇન્વોલ્વ કરેલી. હા, એટલે એ બરાબર નથી. કારણ કે મને એક એવી ભાવના હતી કે ઘણાને આપણે દાદા ભગવાન સુધી એ તો જો લાંબી વાત થઈ ગઈ, પણ એકચ્યુઅલી ઘણા 50, 60, 75 વર્ષના આજુબાજુના મોટી મોટી ઉંમરના 60, 70, 80 વર્ષના માણસો મેં પૂછ્યું છે તો ભાઈ સ્વધર્મ શું અને પરધર્મ શું, તો એ નથી સમજી શક્યા આ તો માણસ. ના સમજે ને પણ. કોઈ માણસ હોય તેમ કે પરધર્મ એટલે મુસલમાનો અમને સ્વધર્મ એટલે આપણો ધર્મ. આ બે શબ્દની આગળ ત્રીજો શબ્દ માણસ સાંભળવાનું જ નહીં રહે લોકો. બરાબર. સ્વધર્મ શું ને પરધર્મ ની માણસો નથી હજુ 60, 70 વર્ષના માણસ. એટલે મને ઘણી વખત એમ થાય કે આ એક મંદિર થઈ ગયું એ હિસાબે દાદાને બધા ઓળખતા મંદિરને એક સાદો હોલ બને અને ભગવાનના ફોટા લગાવી દો, એ મંદિર. બીજું શું આપણે? એ આપણે મુંબઈમાં કીર્તન કેન્દ્ર થયું. એનું નામે આપ્યું છે સમભાવ સાધના કેન્દ્ર. દાદાએ તમે જ્યારે હોલ બનાવો ને મંદિર આપણા સત્સંગ માટેનો, ત્યારે સમભાવ સાધના કેન્દ્ર કોઈ પણ ધર્મનો આવી શકે એમ. હા, એમાં બધાને એવું જ અમને છે. સૂચન હતું. આ મને એવું નથી, આ ભાઈ ઓરિજનભાઈ છે પણ મને એવું ન મળે કે અહીંયા કેમ આવ્યો. બોલતા ત્યાં બેઠા તો મેં બાજુમાં બોલે, કારણ કે રખાય જ નહીં. આશરે હું 2,500 વર્ષ પાછળ જવા માંગુ છું, આગળ જવા નથી માંગતો. બરાબર. હું 2,500 વર્ષ પાછળ, 2,500 વર્ષ પહેલા શું હતું એ સમજવાની મારી કોશિશ છે. અને હવે આગળ શું કેવું છે એ જાણવાની કોશિશ નહીં. આગળ તો મને દાદાના જન્મથી આવી ગયું છે કે આગળનો જે કાળ આવશે તો આપણે ઉંદેડા જેટલા જઈને ગુફા ખૂચડ અંદર રહેવાનું. આપણે પહાડ હશે ને પહાડમાં ઓલા ઉંદેડા કેમ રહે એવી રીતે આપણો એવો ને એક જન્મ આવશે, એવો ટાઈમ આવશે આગળ. અને ભર આંડમાં સકરે માણસ આમ ચાલતા ચાલતા બેહોશ થઈને મરી જાય. એ પછીની વાત છે. એટલે મને 2,500 વર્ષ પહેલા જવું ને એમાંથી એકદમ ઈઝી જવાનું કોઈ રસ્તો છે? આપણે પાછળ જઈને શું કરવું છે? જે થઈ ગયું એને જોવું છે. આ જ્યોતિષીઓ શું કે અમારી પાસે ભૂતકાળ જાણવા નહીં આવવાનું, હા, અમે ફી ભવિષ્યની લઈએ છીએ, ભૂતકાળ લેતા નથી. ભૂતકાળ બતાવે આપણે જ્યોતિષ, ભૂતકાળ બતાવે કે ભવિષ્ય બતાવે? એ બતાવે છે હું મેં જ્યોતિષ સાચા ખોટી વાત જવા દઉં, સાચા ખોટી વાત નથી કરતો, મેં પણ એ બતાવે શું? એક મિનિટ મેં અધ્યયન કર્યું છે થોડું જ્યોતિષ. બોલો. આ જ્યોતિષ જેટલો કહી શકે ને એ પહેલા તો 3-4 કારણો મૌખિક તમે દર્શન કરો ચહેરાનું, હાથનું અને શરીરનું, એટલે એમાં 2-3 પ્રશ્નો તો એના ત્યાં સેટ આઉટ થઈ ગયા. ચોથો પ્રશ્ન એની હાથની હથેળી અને રેખા ચળકતી હોય એટલે માણસ સુખી હોય, અને જેની રેખા કાળી અને હથેળી જરા ડર લાગતી હોય એ દુઃખી હોય. આ 2-3 પ્રશ્નો મૌખિક છે અને એ જેટલું કહી શકે છે એટલું રેખાના ટૂટ ઉપરથી આ એ તારો જન્મ થયો ને પછી તું બીજે થઈને મોટો થયો ને ત્રીજી ભાઈનો એ 2-4 વસ્તુ મૌખિક ક્લિયર હોય છે, પણ એ બધી ભૂતકાળની એ કાલે શું થવાનું છે એ જ્યોતિષ નથી કહી શકે. આમાં મેં અધ્યયન થોડું કર્યું એટલે મને આટલું સમજાય. અને હું બહુ પાગલ થઈ જતો એની અંદર. સારું જે ઓલા કલ્યાણવાળા હતા એક મોમેડન આપણા જૈન આચાર્ય પાસે એમને વિદ્યા પૂછી હતી. એમનું શિષ્ય થવા ગયું એમને સલાહ લીધી હતી કે આમાંથી બહાર નીકળી ગયા. એ જે કલ્યાણવાળા જે થઈ ગયા જ્યોતિષ અમદાવાદ મુંબઈમાં, એને કે આમાંથી બહાર નીકળી જા, એમની ઓફિસે મળવા જતો ઊભું. આ નહીં કરતું.
નીકળ્યા બહાર. એટલે હવે અમે બધા કેમ સુખી થાય ને બધાને કેમ સુખી કરીએ એવો કંઈક ઈઝી રસ્તો અમને આવે. સુખી થવાનું એક જ. બધાના અંદર ભગવાન જુઓ એ જ સુખ આપવાની નિશાની. સુખી રહેવાની નિશાની એ અને સુખી કરવાની નિશાની પણ એ જ. ભગવાન જ જુઓ એટલે પછી પાપ ના લાગે, દોષ ના લાગે, ગુનેગાર ના લાગે. હવે આ તમે લોકો જય સચ્ચિદાનંદ કરો છો એનો ફાયદો શું એમને પૂછો જો. આ જય સચ્ચિદાનંદ કરે એનો ફાયદો શું આ લોકો? આ મને જોઈને ઘણી વખત કહેતા જય સચ્ચિદાનંદ એનો ફાયદો કંઈ? જય સચ્ચિદાનંદ એ પરમાત્માનું ટૂંકું નામ છે. પરમાત્માનું વ્યક્તિનું નામ સત. સત એટલે જે કાયમના છે તે અને આનંદ સ્વરૂપ છે એને હું વંદન કરું છું. એ અંદર છે, બધાની અંદર છે. ભાઈ આ બહુ સમજવા જેવું છે. એ કોઈ વ્યક્તિનું નામ નથી. પરમાત્માના દર્શન છે. કોના છે? મારા ગ્રુપમાં જેટલા હોય ને એટલા બધાને શીખવાડું. જય સચ્ચિદાનંદ કરું એમાંથી કંઈક તમારો એના ગળે વાંચું તો એ ચાલુ રહી જાય, ન ગળે વાંચું તો એમનું ટીંગાઈ કે હોય કરે કે ના કરે આપણે ક્યાં જોવાનું? આપણે કરવું આપણે એની અંદર પરમાત્મા જોવા. એને જોવા કે ના જોવા એને જોવાનું છે, આપણે નહીં જોવાનું. હવે અમારી પાસેથી એક પ્રોમિસ માંગો બીજી વખત કસ્ટમ અને બે એ પછી 100 માણસ આવે તો ભલે, તમે બધા આપતા પૂછા આવો તો ભલે, અમે અમદાવાદથી કે બરોડાથી સંગાવે તો ભલે. એટલી અમને શક્તિ આપો ને એટલો સહકાર બે આપો. દાદા એક સંપ્રદાય બરાબર, એક ભાવનાવાળા હોય, સમજો કે આ ભાઈ ભાવના છે એ ભાવના આપણે સમો તો એ સંપ્રદાય થયો કે વાળો છે? કે સમજો કે આને એક વસ્તુ નક્કી કરી કે આ વસ્તુ આમ છે, આપણે બધા એંગલથી વિચાર્યું ના બરોબર છે, 10 જણા વિચાર્યું બરોબર છે, એક બે વ્યક્તિ વિચાર્યું જુદી રીતનું વિચાર્યું તો એ સંપ્રદાયને થયો કે વાળો થયો? કે એથી જુદું થયું. એક ભાવના સારી ભાવનાવાળાની યારે આપણી ભાવના જોઈન્ટ થઈ જતી હોય એ સંપ્રદાય થયો કે વાળો? એ કાંઈ નથી. સંપ્રદાય વાળું તો હોય ને કહેવાય તો માન્યતા છે. સંપ્રદાય વાળું હોય એક સંસ્થા બનાવો એને સંપ્રદાય કે વાળું. આ તો માન્યતા છે. કોઈ કે આમ કરવું જોઈએ, કોઈ કે આમ ના કરવું જોઈએ. એ તો માન્યતા છે. સંપ્રદાય કોણ કહેવાય કે તમે પેલો ફોન પડી ગયો. એટલે તમે કઈ વસ્તુની સ્થાપના કરી હોય, રચના કરી હોય, ભાવનાવાળા ભેગા થાય તો એમાં કાંઈ વાંધો એની માન્યતા છે. સારી પણ હોઈ શકે અને ખોટી હોઈ શકે. એટલે સંપ્રદાય ને ક્યાં સંપ્રદાય એટલે શું કહેવાય? એક પ્રકારનું સ્થાન, એક પ્રકારનું શાસ્ત્ર, એક પ્રકારના મંદિરો, એક પ્રકારના હોલ અને એક પ્રકારના માન્યતાની ચાલવાવાળા જીવોનો એક સમૂહ. આ બધું ભેગું હોય. ખાલી માન્યતા ના હોય. માન્યતાની સાથે બીજી બધી વસ્તુ હોય. એની સામે કિતાબ હોય કે આ જ પુસ્તકને અમે માન્ય કરીએ છીએ, આ જ મૂર્તિને માન્ય કરીએ છીએ, આ જ રીતે જીવવું જોઈએ એવું માન્ય કરીએ છીએ. ખ્યાલ આવી ગયો છે ને? આવી રીતે સ્થાનક હોય એવું માન્ય કરીએ છીએ. એ બધું સંપ્રદાય થઈ જાય. એનાથી બીજું હોય તો કે અમને માન્ય નથી, એ સંપ્રદાય કહેવાય. પણ કોઈ વસ્તુ માટે આપણે વ્યક્તિગત માનવું કે ના માનવું એ માન્યતા છે. સંપ્રદાયમાં તો આખું આયોજન હોય. શું છે? આમાં આયોજન ના હોય. મંદિર બનાવે, આ કરવું ને બધું જ ઓલું કરવું એ શિવરાત્રી ઉપર પ્રોગ્રામ થશે ને? એ અત્યારે કશું કહેવાય નહીં. એ તો ઘણું વાર છે. એટલે તમને આટલો ટાઈમ ને તમને લાંબો સમય તો જ્યારે જેવા છે. ના, મારે એકદમ જલ્દી કરવાની ઈચ્છા છે. જોઈશું. અત્યારે હવે કંઈ સંજોગો નક્કી ના કહેવાય, પણ જેવું નક્કી થશે એટલે હવે તમે મળ્યા તો સંજોગો ભેગા થશે.
થશે. તમારી ભાવના છે, તમારી ભાવના છે એટલે થશે. અને હું જો કે તમને ઘણી વખત પગે લાગ્યો છું યાદ આવતું. અને દાદાનો સત્સંગ નમસ્કાર કરવા વાળો હું જ એક છું, બાકી કોઈ નથી થયું. દાદાને મેં 3 વખત સત્સંગ નમસ્કાર કર્યા છે આપણે બરોડા સંકુલમાં. હમ. અમે સુરતમાં ગયા વખતે સુરતમાં કર્યા, આ વખતે વડોદરામાં કર્યા મેં એના પહેલાં દાદાને. અને દાદા કે જે કરે એને કાંઈ નહીં કરતા, ઇવેન્ટ મળે વયો જશે નમસ્કાર કરે. માણસનો રોક્યા મને ઉપાડવા આવે ને તેને કહે આને કાંઈ કરતા નહીં, એની મળે વયો જાય. દાદા આમ કરે. સત્સંગ નમસ્કાર એ સંકુલની અંદર મનતા તો બીજા કોઈ શીખવાડે છે. તમને કર્યા એ બહુ છે. આ તો પૂર્વનું વ્યંજન છે કે આટલું થાય ને તો આ કાર્ય ન થાય. બીજા ના જેમ આખો વડતા નમસ્કાર કરું ને એ ન થાય. આ તો આ બધા દેવોની કૃપા કે જે આટલું હું કરી શકું છું. બાકી માણસોને એ શક્તિ ક્યાંથી? કપડાં બગડી જાય, માટી લાગી જાય, આવી ધૂળમાં આવડાય, બધા વિચારો એને આવે. આ તો કેવું છે, આ માટી ને કપડાં બગડી દેખાય છે, હા. પણ આપણા સંસારની વર્ગણ દેખાતી નથી. એટલે એ તો કહું લાગી છું જાય, કે એના માટે જાગૃતિ નથી. જેટલું સ્થૂળ સમજે છે માટી ને તો ઉખડી જશે, પણ આ સંસાર ઓળખશે એ ક્યાંથી જશે? એ તો ભૂગ્યા આગળ છૂટકો નહીં થાય. એ તો દાદાને પગમાં બધું અર્પણ કરી દો તો છૂટે. એટલે સંસારથી કેમ છૂટાય એ મહત્વનું છે. આ તો બધું સ્થૂળ વસ્તુ છે. તે આ આપણું જે ભાવ વ્યક્ત કરીએ છીએ ને એમાં કેટલાય કર્મો ખપી જાય. શું થાય? બીજા એ સામેવાળો વ્યક્તિ છે એટલે ખપતા નથી. તમારા ભાવ જે છે ને સમર્પણ થવાના, અહંકાર મૂકીને એ ભાવ તમને ખપાવડાવે છે. હવે આ વખતે તો દાદા હતા નહીં જન્મજયંતિમાં, એટલે મને બહુ દુઃખ લાગ્યું, બહુ દુઃખ લાગ્યું. પછી હવે આ તમારી પાસે જાય ને 25મી તારીખે દાદા છે. 25-26 તારીખે કાર્યક્રમ છે. દાદા ભગવાનની પુણ્યતિથિ છે. સીધો 24 તારીખે ત્યાં આવી જાય. એક દિવસ વહેલો આવી કેલનપુર કેલનપુર. જાય. સીધો ત્યાં. એટલે મને દાદા ન મળે ને તો થોડું આમ ઝટકો બેસે. અને એ કહું તમને દાદાનો પ્રોગ્રામ ન હોય તો નીકળવાની થોડી ઈચ્છા 50% ઓછી થઈ જાય. બરાબર. દાદા સામે એક જ કામ આ સિવાય બીજું કામ નથી. આ જેમ સમજો તો ઘણી સિનેમા કોર્નર ઉપર વચ્ચે દેખાતો હોય છે. આ જોડે 1 કલાક 2 કલાક જે દાદા સત્સંગ હોય ત્યાં હું આ જોડે બેસું કહું તો મસ્તીમાં આવી જાઉં છું કે આ બધા સાથે હસી મજા કરતા. કેમ ખોડાભાઈ? કેમ કાકી? બધા સાથે આનંદ જોઈએ. તું તો ઈ જ છે ને. 5 માણસ હોય ને 5 માણસ એકબીજાનો સ્વાર્થ ભૂલીને સંપી રહી શકશે એના જેવું ઉત્તમ નહીં ભાઈ. હા એ તો ઉત્તમ નહીં. નહીંતર અહીંથી લઈશું જવાના હતા. કાંઈ નથી લઈ જવાનું. આ રોટલાનો ટુકડો તો કૂતરાને મળે છે, હા. તો માણસને મળે, એમાં કઈ મિલકત લઈ કાંઈ જવાની? નથી લઈ જવાનું. આ દાદા પાસે આવ્યા છે. અને આ ધરતી તમારા નામે હોય તો કાલે એમના નામે થાય તો પણ લઈ જવાના, અહીંયા જ મૂકી જવા. મનસાનંદીને લઈને ખાલી મગજમાં જ રહે ને કે મારી છે. અહીંયા સત્સંગ બેઠા છે. હવે એના માટે શું ઝઘડા કરવાના? આપણે ખાઈ પીને હાથી રહીએ તો બહુ થઈ ગયું. અંતે બધા તો મૂકીને જ જવાનું છે હા કે બોલો. લઈને જવાનું? કોઈ વ્યક્તિ એટલે કાંઈ પ્રેમથી રહીએ તો બહુ થઈ ગયું. અવાજ આવે જ છે મને, બોલો. એકબીજાને કામમાં લાગીએ બહુ થઈ ગયું. સુખ દુઃખમાં ભાવના કામ હાચી લાગીએ છે ને. તો પછી બીજું શું જોઈએ આપણે? ભાવના સાચી ઈ જ છે. હા. દુનિયાના મહેલ બંગલા બધું રાજા મહારાજાઓ બધા છોડીને ગયા, લઈને ગયા બધા. બાંધવા માટે તો ઉપાધિઓ કરી પણ લઈને ગયા ખરા? પછી આપણે કેટલી જળમસાળ કરી લીધી. તારે પછી કેટલી તલવારો ઉડીને કેટલા યુદ્ધો કર્યા બધું, પણ અંતે રહ્યું તો અહીંયા જ ને બધું. કેટલાય માણસો મારે પોતે માટી ભેગા થઈ ગયા. એટલે જ્ઞાનીઓ કહે છે ભાઈ તું કાવા દાવા ના કર, જે મળે એ શાંતિથી તું ભોગવ, એની કોઈ ના નથી પાડતી, પણ આ તું કાવા દાવા છોડ બાપા. માણસ છું તો માણસ થાય. આ કૂતરાને ના કેવું પડે તું કૂતરા થા, માણસને કેવું પડે તું માણસ થાય એવું કેવું પડે. શું કેવું? કારણ કે માણસ પ્રાણી જેવો થઈ ગયો છે.
કૂતરો માણસ જેવો નથી થયો. કૂતરો તો કૂતરા જેવું જ છે. આ માણસ કૂતરા જેવો થઈ ગયો એટલે જ એને કેવું પડે તો ને. માણસ આ. હા, એટલે જ માણસની દ્રષ્ટિએ ભોગવવી પડે ને કેવું પડે. જે માણસ એકબીજાને પ્રેમની ભાષાથી વાતચીત કરતો હોય એ માણસ કૂતરાની જેમ લડવા માંડે ત્યારે આપણે ના કેવું પહેલા બી માણસ હાલે બાપા કેવું પડે. ગમે તે પ્રશ્નો હોય પણ આપણે શાંતિથી વાત કરાય કે ના કરાય. એ માણસ છે આપણે માણસ છે. અને નિકાલ આજે નહીં તો કાલે આવશે. ઈ તો એ આપણું થવાનું જ જીવન છે ને. જીવન અટકી ગયું છે કે અને ઈ તો દરેક આ વસ્તુ- કોર્ટમાં કેસ નથી ચાલતા 25 વર્ષ નથી ચાલતા તો શું કરવાનું આપણે કે ઝઘડો કરવાનો. અને દરેક વસ્તુનો ત્યાં નિકાલ આપણે એક્સેપ્ટ કરીએ છીએ ને એમ અહીંયા પણ આપણે પ્રોબ્લેમ એ પ્રશ્ન આવ્યો તો સોલ્વ કરવા માટે કોઈને કહીએ આજે ના થાય તો કાલે થશે. નિકાલ તો આવશે કે નહીં આવે. આવે જ ને. એમાં ઝઘડા કરીએ મારામારી કરીએ ઘાટાઘાટ કરીએ ફાયદો શું પણ. માણસ છે તો માણસ તરીકે વર્તવું. એ ના વર્તે તો આપણે વર્તવું. આપણે તો માણસ થઈએ એ માણસ એ જનાવર થાય એટલે આપણે જનાવર થવાનું. હું પછી ઘણી આપણે વખત કૂતરાની જેમ આપણે કૂતરા કરીએ તો શું થાય. હમ. કૂતરું આપણને બચકું બને આપણે કૂટાને બચકું ભરીએ તો પેટ શું રહે ભાઈ. એમ કોઈ માણસનો સ્વભાવ કૂતરા જેવો હોય તો ઘર ભસ ભસ કરતા હોય તો આપણે એવું કરવું. ન જ કરાય ને. આપણે આપણી તો માણસ એવું ને એને કીધું ભગવાનને કેવું કે ભગવાન એને સદબુદ્ધિ આપજો બસ. બીજું શું કરવાના હતા. અને એ ક્યાં આપણી પાસેથી ક્યાં કશું એના તકદીરની બહાર લઈ લેવાનું છે કોઈ અને નથી. આપી ક્યાં દેવાનું છે. કોઈની વસ્તુ દઈ દે. એટલે એવું પ્રેમથી રહીએ હમ. એકબીજાને કામરૂપ થઈએ જેટલું થાય એટલું આપણાથી. બને એટલું કરાય. હા ત્યારે આપણને એમ લાગે કે ભાઈ ભલે લોહી એક નથી છતાં આપણે બધા એક છીએ એક છે આ. તો એ એકબીજાને ગમે શું થાય આમ બોલાવવું ગમે બેસવું ગમે વાત કરવી ગમે પણ બધાના મોઢા ચડેલા હોય તો શું થાય પછી. તો પછી કાંઈ મજા ન આવે. મોટું ચડેલું હોય એમાં હા. અવાજ નહીં ને. ત્યારે પછી દેવનારાયણની અવાજ નહીં અને હા. આમાં બોલો કેટલા- હોય. કેટલા મહિના ભૂલ થઈ ગયા આપણે એવો તો વ્યવહાર ચાર મહિના. એવો કરવો કે જેથી કરીને કોઈને એકબીજાને બોલવાનું ન આવે. સાંભળો, આ 4 મહિના આ લોકો ગુરુ થઈ ગયા છેલ્લે પછી હું ત્યાં હા. બંદૂક આ લોકો પાસે ને બંદૂક થયો જ મને માફ કરી દો પણ તમને જગ્યા શા માટે છો? એ જગ્યા ક્યાં છોડી જગ્યા તેની જગ્યા જ છે ને. ઈ જગ્યા છોડી પણ એમને છોડી દીધી હતી. ઈ હતી ગયા તા લાંબે. આવે આજે ના- મારે લેવા જવું પડ્યું એ આવે લોકોને. ના હાલો આવે તો- તમે એ તો તમારા સંજોગ. વગર અહીંયા કાંઈ થાય એવું નથી. સંજોગો હા ત્યારે મારા પોતાને મેં મહત્વ નહીં કે મેં બાંધ્યું છું ગમે તે એ ન બાંધ્યું કે 4 માણસો અહીંયા ભેગા થવા 4 ના 8 થવા જોઈએ પણ પણ એ 4 માંથી કુદરતી- એક નો થવું. નિર્માણ કરેલું હતું કે 400 મહિના ભેગું નથી થવું. કુદરતે કહી દીધું હતું. દરેકના નોકરી ધંધા વાળા હોય બેટા છોકરા ના વાળા એ હોય. કોઈ જબરદસ્તી ન મળે. જ્યારે આવે સંજોગો હોય બધાના સંજોગો. પાછો કોઈને ફોન વ્યવહાર કોઈને કાંઈ ન કે તમારી આ તો વેર મળે. થોડું હોય અને આપણે કઈ મિલકત લેવાની છે? બોલો થઈ જાઓ, એની મારી તો જે હાઈલાત કરવાની. ફટાફટ જો અહીંયા તો. એટલે આપણે ટૂંકમાં વ્યવહાર એવો કરવો જોઈએ ને કે સારું થાય કે ખરાબ જ ન થાય તો પછી બધા ભેગા મળીને રહી શકીએ ને. તો સારું- વ્યવહાર જ શા માટે કરવો જોઈએ સારું- કે જેથી કરીને અંદર અંદર સારું આપણને થાય ને તકલીફ ખરાબ પડે. ના થાય એટલે આપણે શું કહેવા જો માંગીએ છીએ વળી. કે આપણી ભાવના ચોખ્ખી હોવી જોઈએ. હા બસ સારું ખરાબ તો આપણે આધીન નથી પણ ભાવના તો આપણે આધીન છે ને. રામને વનમાં જેવું ગાદી બેસવું એ રામના હાથમાં નથી પણ રામે કઈ માટે વેર ના બાંધ્યું અને એમના પિતાજી માટે રાગ ના થયો એટલું પૂરતું છે. દશરથ રાજા માટે રાગ ના થયો અને કઈ માટે દ્વેષ ના થયો એટલું પૂરતું છે. પછી જંગલમાં જવું એટલે વનમાં જવું કે ગાદી બેસવું એના હાથમાં ક્યાં હતું? કાંઈ ન થાય. સમજાય છે એટલે કરવા પણ વાત નથી કરતો. આપણી ભાવના એવી હોવી જોઈએ દ્રષ્ટિ એવી હોવી જોઈએ કે મારે કોઈનું જોડે અથડાવવું નથી. પછી સંજોગ આવે અથડાવાનો સંજોગ આવે તો એ ભગવાનને કહ્યું ભગવાન આ જે થઈ ગયું એ મને ગમ્યું નથી. આ મારાથી ન હોવું જોઈએ ભગવાન. આ મારામાં હોવું જોઈએ નહીં. થઈ ગયું એ ભલે પણ મને ગમ્યું મારી સહી નથી અંદર હવે. આ મારાથી કોઈ બોલાઈ ગયું કોઈને દુઃખ થયું પણ મને પસંદ નથી પડ્યું. હજી એક વાત ખુલ્લી કરું છું. આપણે જ્યારે લાસ્ટ ટાઈમ છેલ્લે છૂટા પડ્યા ત્યારે મેં શું કીધું તમને યાદ છે શબ્દ ક્યારે તમારે અમે ભૂલી ગયા. ના ના કયો યાદ કરું શું વાત થઈ ભાઈ બધું હવે શું વાત થઈ મુકેશભાઈ તમને પકડું છું
ના, હું તો છેલ્લે ક્યારે ના તમને પકડું શું વાત થઈ એટલે છે? હમણાં આવ્યા ત્યારે ના જમણવારની વાત હતી. હા જમણવાર છેલ્લા ઓછું જમણવાર. વધુનો છે એના બાબત. હા? વધવા બાબતમાં હા વધુ બાબતમાં હું તમને પકડું છું અને મને દ્રષ્ટિમાં તમે જ આવ્યા છો એ તમને હા બોલો બોલો શું હતું ચોખવટ કરો. શું વાત થઈ હતી કે ભાઈ આજ પછી આ જમણવારમાં હું જે માથે લઈને ઉડીને ફરું છું નહીં ફરું તમે જે કાંઈ કરો એ કરજો અને એમાં હું તમને જે કહેશો એ રીતે હું બરોબર વાત છે મારી ખોટી વાત છે હા પછી તમે મને કેવી રીતે ગુનેગાર ગણો અમે ક્યાં ગુનેગાર ગુનેગાર કોઈ છે તો પછી 4 મહિના સુધી ક્યાં વહી ગયા તો તમે લોકો ટાઈમ નતો મળ્યો સંજોગો નતા એમ. દરેકને સમજે. ઘર પરિવાર ધંધો બધું સાથે. મારી એરેન્જમેન્ટ તમને ન ગમે પછી મેં તમને સત્તા આપી કે ભાઈ તમને જે રીતે ગોઠવવું એ રીતે તમે ગોઠવો એમાં હું બની હવે આનાથી બીજું હું શું કરું અને તમે એમ કહેતા હોય કે મને દર રવિવારે તેડવા આવજો તો તેડવાય આવું છે એવું તો કઈ ના કાંઈ એવું કોઈ ન કહી શકે અને દાદાની કૃપા છે ગાડી જો મળી જાય એટલે એમાં બહુ આગ્રહ નહીં કરવાનો. જે બન્યું તે હાચું. ના, આપણે ના. આપણા ભાવ વ્યક્ત કરી છૂટવા પછી તો સંજોગ હશે. હવે મારો જે નિયમ હતો કે ભાઈ હું એક ભેગો છું તો બીજા 4 ભેગા થયો 4 ભેગા થાય ને 8 ભેગા થવા જોઈએ મારો એ ભાવ હતો પ્લસ હું માઇનસમાં ક્યારેય જતો જ આ નથી તો રામાયણનો પ્રસંગ બન્યો તે આ કહેવત શરૂ થઈ કે ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. ખબર છે કોઈને? દશરથને ખબર હતી કે આવું થવાનું છે? કોઈને એમને નહોતી તો એવું હતું ગાદીએ બેહાડવાનો છે પણ હવે આ નિર્માણ હતું શું કરો હવે આપણે એમાં કઈ નો વાંક કરવાનો એ તકદીર ભાઈ સૌના વાંક તો કોઈનો કઢાતો જ તો નથી. પછી હવે આપણે કે ભાઈ આવું નક્કી કર્યું હતું પણ નક્કી કર્યું હોય એ બરાબર છે પણ નક્કી કરેલા સંજોગો અનુકૂળ ના આવે તો માણસ કરે હું પણ એટલે આપણે એવું નથી કહેતા કે કંઈ સારું કામ કરવું હોય તો નક્કી ના કરવું પણ પકડ નહીં રાખવી શું નહીં રાખવી પકડનો રાખ. પકડ થાય તો ઠીક છે ના થાય તો ઠીક છે આપણી ભાવના તો છે જ ને બહુ કુદરત તમારી ભાવનાની નોંધ લેશે હાયલા કરે જો હવે મેં એક વિચાર્યું છે અત્યારે ઓલરેડી દાદાનો જે મોટો ફોટો છે ને એની જગ્યાએ આ ફોટો તૈયાર કરીને મૂકું. એટલે તે મંત્ર યાદ આવે દાદા યાદ આવે બહુ સરસ બરોબર છે હવે એક મોટો ફોટો બની આપજો મળાઈને આ રેડીમેડ મળી જાય છે ને ત્યાંથી. આ નેટ ઉપર મળી આ અહીંયા છે ને સુરત મળી જાય છે રેડીમેડ. આ નેટ ઉપર હશે આ ફોટો? સુરતમાં આવડા આને ફોટા મળે ખબર છે. હશે. હા આપણે શ્રીમંત્ર ને દેવી દેવતાઓ નેટ ઉપર નથી. નેટમાં નથી હશે હશે તમે છે ને અમને ફોન કરજો નવીન આનંદજીને બરોબર છે આ ફોટાની સ્થાપના યોગ્ય છે ભાઈ તમારી સલાહ લઉં છું મારું એકનું કાંઈ અમને નહીં પડી એટલે પતી ગયું. અમને કીધું એટલે પતી ગયું. હા બરોબર દાદાએ કીધું ને કારણ કે આમાં શું છે દાદા બધા ખ્યાલ આવે કૃષ્ણ ભગવાન આવી ગયા શંકર ભગવાન આવી ગયા અને સૌથી મહત્વનું દાદા કી મંત્ર અને સિમંદર સ્વામી આ ત્રણની અત્યારે પબ્લિકને જરૂર છે આ 3 વસ્તુની પબ્લિકને જરૂર છે આપણી દુકાન આ જ છે. આનાથી સારું હોય તો એ રીતે હવે આ નક્કી થઈ ગયું આપણે હવે તમે કરી શકશો કે એટલે અહીં નેટમાં હશે તો થઈ જશે આ તો બની જાય બનાવે તો બની જાય આ ફોટામાં નાખી દેજો ને દાદાનો ફોટો ભલે પાછળ રહ્યો ને. હા હા બરોબર હા તો બધી વસ્તુ જોઈ દાદાનો ફોટો હા. ફોટા ચેન્જીસ થઈ જાય હા બધી વસ્તુ ટૂંકમાં મેઇન વસ્તુ બધી આવી અને શ્રીમંત્રના અક્ષર બને ત્યાં સુધી મોટા થાય તો સારું હા અત્યારે આ મેં બહુ વિચાર્યું કે પબ્લિકને આ 3 વસ્તુ સમજાય એક સિમંદર સ્વામી એક કનુ દાદા અને શ્રીમંત્ર આ પબ્લિકને ઈજે સમજાય એવું કરવું બરોબર છે યોગ્ય છે મારું? એક મિનિટ. જય સચ્ચિદાનંદ
બસ મજામાં. તમારા હૈદરાબાદમાં ઠંડી પડે છે? કેમ? શું વાત કરો છો? અહીં તો ગુજરાતમાં બહુ ઠંડી છે. 5 ડિગ્રી ને 8 ડિગ્રી ટેમ્પરેચર છે. અમારે માર્ચમાં આવશે, માર્ચમાં. ફેબ્રુઆરી સુધી રહે, પછી 15મી માર્ચથી જરા થોડી બપોરે ગરમી લાગે, સવારે ને રાતે ના લાગે, અને એપ્રિલથી પછી રેગ્યુલર લાગે. હમ. હા. ઓ બાપરે. હમણાં મેં છાપામાં વાંચ્યું, ઓસ્ટ્રેલિયામાં 41 ડિગ્રી ટેમ્પરેચર. અને લોકો દરિયા શુક્ર શનિ રવિ ફરજિયાત દરિયા ઉપર જાય છે. છાપામાં આ તો વાંચ્યું મેં. બધા દિવસમાં હતો 41 ડિગ્રી એટલે શું કહેવાય? કુદરતનું કામ કરે. અમે લોકો અહીંયા આગળ રાજકોટ આવ્યા છે આજે, ગઈકાલના, અને આજે રાત્રે પછી ઘેર જવાનો છું, અને બસ પછી કાલથી તો અમદાવાદ જ છું. પછી હમણાં કશું નીકળવાનું નથી અત્યારે. હા, ગઈકાલના આવ્યા છે, હવે આજે રાજકોટ છું, પછી સાંજે 7 વાગે નીકળી જવાના છે. સત્સંગ સાંજે બપોરે છે, 3:30 થી 5:30 સત્સંગ છે. પછી લગભગ જમીને 7 વાગે નીકળીશું અમદાવાદ, 11 વાગે પહોંચી જઈશું. અમુક વસ્તુ સારી, અમુક છોકરાઓની ઘેર નથી પણ તમારી રિંગ વાગે છે? છોકરાઓ રિંગ આ તો કદાચ આડો ઉડો મુકાઈ ગયો હશે, ખબર નહીં. કારણ કે મમ્મી છે અને મોટા બેન છે. છોકરાઓ કદાચ એવું બને કે પેલું રૂમાલ મૂકે છે ને ઘણી વખત ઉપર ઢાંકીને, તે આડો અડો થઈ જાય તો પછી એ લોકોને ખબર ના પડે. એવું બની શકે એવું. બસ બીજો તો કોઈ સમાચાર છે નહીં કઈ. અચ્છા, હા, તમે પેલી વાત પેલું વિગત મને મોકલાવવાના હતા ને પેલા દુબઈ માટે. હા, તો શું કરશો? હા, એ છે ને, હા, મંગળવારે છે ને મારો પાસપોર્ટ ની ટિકિટ બધું લેવા જવાનો છું, એટલે એ વખતે તમારું ઈમેલ એડ્રેસ લઈને બધી વિગત સેન્ડ કરાવી દેશે એમને. જાણ પાકું કરવું પડે છે. હા, તો મને બી એક જ કામ કર્યું ને, સીધું મારા ઈમેલ એડ્રેસ ઉપર બધી વિગત મોકલી આપજો. ના, શું ખાલી નામ ને નંબર જ મોકલાવાનું છે ને? આજુબાજુ બસ, તો પછી ફોન ઉપર બી કહી શકશો મને. આખું ખુલ્લું કરી હા, હા, તો એ તો ત્યાંથી આપણે ત્યાં અમે જ્યાં ઉતરવાના છે ત્યાં હોટલમાંથી જ થશે જ ને? અહીંયા મજા આવી ગઈ. એકદમ મજા લોકલ જ કરવાનું છે ને આપણે. આજુબાજુના બધા પ્લોટ જોઈ લીધા. જોઈ લીધા? મજા આવી ને? બોલો પ્રભુ. હવે હા, હા, અહીંયા હા. એક બે દિવસ તો વાંધો ન આવે. આ બાજુ આવે તો આવી જાય. હા, ઓકે, કઈ વાંધો નહીં, કશું વાંધો નહીં. આ બાજુ આવે તો આવું ના, વિચારો, શાંતિથી વિચારો. ના, કઈ દીપકભાઈ તો આવી ગયા છે ને દાદા ઉતાવળ સાથે? કરવાની જરૂર દીપકભાઈ નથી. મિસ્ત્રી. દીપકભાઈ મિસ્ત્રી. ઉતાવળ ના કરો, બિલકુલ શાંત ચિત્તે, સ્વસ્થ ચિત્તે તમે જુઓ કે સંજોગો તમને કઈ દિશામાં લઈ જાય છે. દીપકભાઈ દેસાઈ. દીપકભાઈ દેસાઈ તો આ નિરૂમાં આપણે તો જનાર ને આવનાર ક્યાં છીએ? હાલો સંજોગો જે હશે તે પ્રમાણે કુદરત જય આપણને લઈ સચિદાનંદ જશે. બોલીને છૂટા પડો. આપણે લઈ જનારા હોય ને તો ઉપાધિ આપણને થાય. કુદરત આપણને લઈ જાય છે, અહીંયા લાયા તે કુદરત જ લાયા ને. આપણે ક્યાં નક્કી કર્યું કે માતા પિતા મારા આ છે, ભાઈ બહેન આપણે નક્કી કર્યું છે? કુદરત આપણને હિસાબ પ્રમાણે લાવ્યો. હવે આગળ જેવા હિસાબ હશે તેવું કરશે. સમજાય? હા, હા. એક મિનિટ બેહો ને, 5 ના કરીને પછી 5 મિનિટ. હા, બોલો.